વાત કરીએ ડભોઈની તો ડભોઈ નગરપાલિકા દ્વારા ડ્રેનેજ સાફ સફાઈ કરવા નવું મશીન પણ કામ નથી કરતું તેવું દ્રશ્યોમાં જોવા મળે છે। તો આ સાથે આ વિસ્તારમાં ટેન્કરથી ખાલી કરતા છતાં પરિસ્થિતિ એની એ જ છે। આ વિસ્તારમાં નગરપાલિકા દ્વારા થઈ રહેલ કામગીરી તસવીરમાં નજરે પડે છે। તો ડભોઈ વસઈવાલા જીન વિસ્તારમાં 6 માસથી ડ્રેનેજના રેલા રોડ પર પડતા છતાં પાલિકા લાચાર। अनेक सवालों उभा थाय छे। डभोईना महुडी भागोळ वसईवाला जीन विस्तारमां पाछला 6 मासथी ड्रेनेजना रेला रोड पर निकली रह्या छे। असह्य दुर्गंधथी राहदारीओ अने विस्तारमां रहेता लोको बीमार पड़े छे अने परेशान थई रह्या छे। छतां नगरपालिका लाचार अवस्थामां मुकाई गई छे तेम लागी रह्युं छे। पालिका पासे અત્યાધુનિક સાધનો જે છે હોવા જોઈએ, હોવા છતાં સફાઈ કામદારો ઉભરાતી ડ્રેનેજના ઢાંકણે જઈ હાથ તાળી દઈ પરત ફરી રહ્યા છે। સમસ્યાનું નિરાકરણ ના આવતા ડ્રેનેજના રેલાઓથી કંટાળેલા લોકોનો મોરચો પાલિકા તરફે કૂચ કરે તો નવાઈ નહીં તેવું કહી શકાય। તો હાલના પાલિકામાં જાબાઝ અને સેવાકીય કર્મનિષ્ઠ અને યુવા ચીફ ઓફિસર જયકિશન તડવી અને પ્રમુખો હોવા સાથે વહીવટ કરવામાં અગ્ર છે। ત્યારે રહીશોમાં થતી ચર્ચાઓ મુજબ પાલિકા પ્રમુખને આ બાબતે કઈ રસ ન હોવાનું લાગે છે તેવું પણ લોકો ચર્ચી રહ્યા છે। ત્યારે આ અંતર્ગત આ કારણ કે આ જ વિસ્તારમાંથી ચૂંટાયેલ સદસ્ય ઉપપ્રમુખ બનેલ છે તો તે પોતે આ વિસ્તારની સમસ્યા સત્વરે દૂર કરે તેવી આ વિસ્તારના લોકોની લોકમાંગ ઉઠવા પામી છે। પરમદરે આવીને ગટર ખાલી દેખીને જતા રહ્યા પછી કે કાલે આવીશું કહે છે। મેં બોલાવવા ગઈ તો કે અમે અફાળ નીકળી હશે, પાણી તો અહીંથી પણ નીકળી હશે કહે છે। છતાં પણ 2-3 વખત મેં દેખવા ગઈ હશે, કોઈ સાંભળવા તૈયાર નથી, કોઈ જોવા આવવા તૈયાર નથી। બધી આખા લાઈનની કુંડીઓ ભરાઈ ગઈ છે। અમારે ગટર પાણી આવે તો આખી ચોકડી નરકથી ભરાઈ જાય છે। તો આખર મારે ચોકડી તોડી નાખવી પડી નરક ના દીખે તો કંઈ કામ થાય ને અમારું। મારા છોકરા પરવા ભણવા જાય, છોકરોને છાંટા ના આવડે, નમાજો પરવા જાય છે। અહીંયા કાયમ માટેનું પાણી ભરેલું ને ભરેલું રહે છે। આ બજાર જવું હોય, આવવું હોય, કેટલી તકલીફ થાય છે જવા આવવાની। પાણી કેટલું ગંધાય છે અને કેટલું ખરાબ લાગે, બીમાર પડાય છે। અને આ વળી અહીંયા ગાડી ગટર સાફ કરવા આવતા પણ નહીં। અહીંયા આવતા હોય તો બધું સાફ ન થઈ જાય, ચોખ્ખું ન થઈ જાય, અમારે કેટલી તકલીફ વેઠવાની। ટેન્કર આવે છે તો કરી નહીં જતા, કશું કરતા નથી। એકવાર આયા હશે તો આ હતા, મેં તો હતી જ નહીં, મેં તો ઊંઘી ગઈ હતી, મારું પેલું ઘર છે।